પ્રભુ ઈસુની જય મિત્રો. આજે આપણે પ્રભુ ઈસુના ફરીથી આગમન વિશેની ભવિષ્યવાણીઓ વિશે જાણીશું. આ ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુના આગમન તૈયારી અને ચેતવણીના અનેક પાસાઓ પર પ્રકાશ પાડે છે, જેનો હેતુ માનવજાતને સાવધાન કરવા માટે છે, લોકોમાં જાગૃતતા લાવવાની પ્રેરણા આપે છે. યશાયા અધ્યાય 66 કડી 15-16. પ્રભુ અગ્નિની જેમ વંટોળ જેવા રથો સાથે પ્રખર રોષથી અને ભભૂકતા ક્રોધાગ્નિથી આઘાત કરવાને આવી રહ્યો છે. પ્રભુ આગ અને તલવારથી આખી માનવજાતનો ન્યાય તોડશે અને ઘણા પ્રભુને હાથે માર્યા જશે. દાનિયેલ અધ્યાય 7 કડી 13-14. હજી હું રાત્રે દિવ્ય દર્શન જોતો હતો. ત્યાં તો મેં માનવ જાયા જેવા કોઈને આકાશના વાદળ ઉપર બેસીને આવતો જોયો. તે પેલા પુરાણ પુરુષ પાસે પહોંચ્યો. ત્યારે તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેને શાસન, સત્તા, મહિમા અને રાજ્ય અધિકાર સોંપવામાં આવ્યા, જેથી બધી ભાષાના અને દેશોના લોકોનું તેનું આધિપત્ય સ્વીકારી. તેના શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે. તેમ તેનો રાજ્ય અધિકાર એવો છે જે કદી નાશ ન પામે. જો મિત્રો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. માથી અધ્યાય 13 કડી 41-43. માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનારને કરાવનારાઓને ભેગા કરી બળબડતા અગ્નિમાં નાખશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતા રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે. માથી અધ્યાય 16 કડી 27. કારણ માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે. માથી અધ્યાય 24 કડી 44. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે. માથી અધ્યાય 24 કડી 30-31. અને પછી માનવપુત્રની એદાણી આકાશમાં પ્રગટશે, એટલે પૃથ્વી પરની બધી પ્રજાઓ વિલાપ કરશે અને માનવપુત્રને મહાસામર્થ્ય અને મહિમા સાથે આકાશમાંના વાદળ ઉપર આરૂઢ થઈને આવતો જોશે. રણસિંગાના ન્યાય સાથે તે પોતાના દૂતોને મોકલશે અને તેઓ ક્ષિતિજના આ છેડાથી પેલા છેડા સુધીની ચારે દિશામાંથી તેના વરેલાઓને ભેગા કરશે. માથી અધ્યાય 25 કડી 31. જ્યારે માનવપુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે, ત્યારે તે મહિમા ભર્યા સિંહાસન ઉપર બિરાજશે. માર્ગ અધ્યાય 13 કડી 35-37. એટલે તમે જાગતા રહેજો, કારણ ઘરનો માલિક ક્યારે આવશે એની તેમને ખબર નથી. સાંજે આવે કે મધરાતે આવે, કુકડો બોલતા આવે કે વહેલી સવારે આવે, નહીં તો કદાચ તે અચાનક આવી ચડશે અને તમે ઊંઘતા હશો. હું તમને કહું છું, તે જ સૌને કહું છું, જાગતા રહેજો. માર્ગ અધ્યાય 13 કડી 32. પણ એ દિવસની ને એ ઘડીની કોઈને ખબર નથી દેવદૂતોને ખબર કે નથી માનવપુત્રને, એક પરમ પિતાને છે. માર્ગ અધ્યાય 8 કડી 38. જો કોઈ મારો અને મારા વચનોનું આ નિષ્ઠાહીન અને પાપી પેઢી આગળ સ્વીકાર કરતા શરમાશે, તો માનવપુત્ર પણ પવિત્ર દેવદૂતો સાથે પોતાના પિતાનો મહિમા ધારણ કરીને આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે. માર્ગ અધ્યાય 13 કડી 24-25. એ દિવસોમાં તે વિપત્તિ પછી સૂરજ અંધકારમય બની જશે, ચંદ્ર પ્રકાશ અટકી જશે, તારાઓ આકાશમાંથી ખરી પડશે અને ગગનમંડળના નક્ષત્રો ચડાયમાન થશે. માર્ગ અધ્યાય 13 કડી 26. અને પછી લોકો માનવપુત્રને મહાસામર્થ્ય અને મહિમા સાથે વાદળ ઉપર આરૂઢ થઈને આવતો જોશે. માર્ગ અધ્યાય 14 કડી 61-62. પણ ઈસુ મૂંગા રહ્યા, તેમણે કશો જવાબ ન આપ્યો. એટલે વડા પુરોહિતે તેમને ફરી પ્રશ્ન પૂછ્યો, તું ખ્રિસ્ત છે, પરમ પૂજ્ય પરમેશ્વરનો પુત્ર છે? ઈસુએ કહ્યું, હા, હું છું. અને તમે માનવપુત્રને સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેઠેલો અને આકાશના વાદળોમાં વીંટાઈને આવતો જોશો. લુક અધ્યાય 17 કડી 24. કારણ જેમ વીજળી આકાશના એક છેડાથી ઝબૂકી ઉઠીને બીજા છેડા સુધી પ્રકાશ ફેલાવી દે છે, તેમ માનવપુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે. લુક અધ્યાય 12 કડી 40. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધારી હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે. લુક અધ્યાય 21 કડી 27-28. અને ત્યાર પછી લોકો માનવપુત્રને મહાસામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશે,
જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ટટ્ટાર ઊભા રહી માથું ઊંચું રાખજો, કારણ તમારી મુક્તિ નજીક આવી છે. યોહાન અધ્યાય 14:3. અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ, એટલે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હો. ફિલિપિયો અધ્યાય 3:20-21. પણ આપણું તો મૂળ વતન સ્વર્ગ છે, અને ત્યાંથી આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોઈએ છીએ. તેઓ વિશ્વને વશ કરવાની સમર્થ એવી શક્તિથી આપણી આ શુદ્ધ કાયાનું રૂપાંતરણ કરીને પોતાની મહિમાવત કાયા જેવી બનાવી દેશે. પહેલો થેસલોનિકા અધ્યાય 4:16-17. આજ્ઞા થતાં મુખ્ય દૂતનો પ્રકાર પડતા જ અને ઈશ્વર રણસિંગ વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ખ્રિસ્તને ચરણે મૃત્યુ પામેલા પહેલાં સજીવન થશે. ત્યાર પછી જ આપણે જેઓ જીવતા રહ્યા હોઈશું તેઓ તેમની સાથે આકાશમાં પ્રભુનું સામયિક કરવા વાદળ ઉપર લઈ જવામાં આવશે, અને આ રીતે આપણે સદા સર્વદા પ્રભુના સાનિધ્યમાં રહીશું. એટલે તમે આવું કહીને એકબીજાને હિંમત આપતા રહેજો. બીજો થેસલોનિકા અધ્યાય 2:1-2. બંધુઓ, હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે અને તેમની સાથે આપણા ભેગા થવા વિશે મારી તમને વિનંતી છે કે પ્રભુનો દિવસ આવી પહોંચ્યો છે. એવી મતલબના મારા તરફથી આવેલા કહેવાતા પત્રથી કે કોઈ વચનથી કે ભવિષ્યવાણીથી એકદમ મગજની સ્થિરતા ગુમાવશો નહીં કે ગભરાઈ જશો નહીં. તીતસ અધ્યાય 2:13. આપણી પરમ મંગળ આશા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરીએ, જ્યારે આપણા મહાન ઈશ્વર અને તારણ ઈસુ ખ્રિસ્ત મહિમાપૂર્વક પ્રગટ થશે. ઇબ્રુઓ અધ્યાય 9:28. તેમ ખ્રિસ્ત પણ બધાના પાપોને હરી લેવા માટે એક જ વાર અર્પણ થયા, અને બીજી વાર તે પાપનું નિવારણ કરવા નહીં પણ પોતાની પ્રતીક્ષા કરનારાઓને મુક્તિ આપવા માટે પ્રગટ થશે. બીજો પિત્તર અધ્યાય 3:10. પ્રભુના આગમન દિવસ તો આવશે, પણ ચોરની પેઠે, અને ત્યારે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે. મહાભૂતો અગ્નિમાં વિલીન થઈ જશે, ને પૃથ્વી અને તેના ઉપરનું બધું બળીને ખાક થઈ જશે. પહેલો યોહાન અધ્યાય 2:28. તો વસ્યો સતત ઈસુમાં વસજો, જેથી તેઓ પ્રગટ થાય ત્યારે આપણે આત્મવિશ્વાસપૂર્વક તેમને મળી શકીએ, તેમની આગળ આપણને શરમાવું ન પડે. યહૂદા અધ્યાય 1:14-15. આદમની 7મી પેઢીના અનોખે એમને વિશે જ ભવિષ્યવાણી બાકી હતી. જુઓ જુઓ, ઈશ્વર પોતાના લાખો દેવદૂતો સાથે આવી પૂગ્યો છે. એ સૌને ગુનેગાર ઠરાવશે. સૌ અધર્મીઓ કરેલા સર્વ અધર્મ કૃત્યોની અને અધર્મી પાપીઓએ ઈશ્વર વિરુદ્ધ ઉછેલા બધા ઉદ્ધત ઉજ્જરોની એ સજા ફરમાવશે. યોહાનનું દર્શન 1:7. જુઓ જુઓ, તે વાદળો ભેગા આવે છે, એક એક આંખ તમને જોશે. જેમણે તેમને વિદ્યા હતા તેઓ સુદ્ધા તેમને જોશે, અને દુનિયાની બધી પ્રજાઓ તેમને જોઈને વિલાપ કરશે. એમ જ થશે. અસ્તુ. યોહાનનું દર્શન અધ્યાય 1:8. પ્રભુ પરમેશ્વર જે વિદ્યમાન છે, ભૂતકાળમાં અને ભવિષ્યમાં આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે, હું જ આદિ છું અને હું જ અંત છું. યોહાનનું દર્શન અધ્યાય 3:33. એટલે એવી આતુરતાથી તે એ સંદેશ ઝીલ્યો હતો તે સંભાળ, તેનો અમલ કર અને જીવન પલટો કર. તું જો જાગ્રત નહીં થાય તો હું ચોરની જેમ આવી પહોંચીશ, અને હું કઈ ઘડીએ આવીશ એને તને ખબર નહીં પડે. યોહાનનું દર્શન અધ્યાય 22:12-13. જોજે, હું હમણાં જ આવું છું, અને દરેકને તેના કર્મો પ્રમાણે આપવાનો બદલો લેતો આવું છું. હું જ પહેલો અને છેલ્લો છું, આદિ અને અંત છું. યોહાનનું દર્શન અધ્યાય 22:20. આ બધું જણાવનાર કહે છે, જરૂર હું હમણાં આવું છું. તથાસ્તુ. પધારો પ્રભુ ઈસુ. સૌ ઉપર પ્રભુ ઈસુની કૃપા હો. તથાસ્તુ. યોહાનનું દર્શન અધ્યાય 19:11-13. પછી મેં જોયું તો સ્વર્ગના દ્વાર ખુલી ગયા હતા. અચાનક એક સફેદ ઘોડો દેખાયો. એના ઉપર બેસનાર સૌનું નામ વિશ્વાસ અને સાચો છે, કારણ તે ન્યાયપૂર્વક નિર્ણય આપે છે અને યુદ્ધ કરે છે. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી, અને તેના માથા ઉપર અનેક મુકુટ હતા. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી, અને તેના માથા ઉપર અનેક મુકુટ હતા. તેના ઉપર એક નામ લખેલું હતું, જેની તેના સિવાય બીજા કોઈને ખબર ન હતી. અને તેણે લોહીથી નીગળતું વસ્ત્ર પહેર્યું હતું. તેનું નામ ઈશ્વરનો શબ્દ છે. યોહાનનું દર્શન અધ્યાય 14:14-16. પછી મેં જોયું તો અચાનક એક સફેદ વાદળ દેખાયું, અને તેની ઉપર માનવપુત્ર જેવો કોઈ બેઠેલો હતો. તેના માથા ઉપર સોનાનો મુગટ હતો, અને તેના હાથમાં ધારદાર દાંતરડું હતું.
પછી મંદિરમાંથી બીજા એક દેવદૂતે બહાર આવીને વાદળા ઉપર બેઠેલાને મોટેથી બૂમ પાડીને કહ્યું, દાંતરણું ચલાવ અને લણવા માંડ, કારણ પૃથ્વીનો પાક બરાબર પાકી ગયો છે અને લણવાની ઘણી આવી પહોંચી છે. એટલે વાદળા ઉપર બેઠેલાએ પોતાનું દાંતરડું પૃથ્વી ઉપર ઘુમાવ્યું અને પૃથ્વી લણાઈ ગઈ. યુહાનનું દર્શન અધ્યાય 16 કડી 15. જો હું ચોરની બેઠે આવું છું. જે માણસ જાગતો રહે છે અને પોતાના વસ્ત્રો સાચવે છે તે પરમ સુખી છે, કારણ તેને આગળ નહીં ફરવું પડે અને લોકો આગળ તેની એપ ઉગાડી નહીં પડે.